ગુડ મોર્નિંગ. મોર્નિંગ ગુડ મોર્નિંગ. આવો બસ. તમે આવી ગયા. હા. શું આવ્યા તમે? વાવડ કાઢવા આવ્યા મારા. વાવ કચો. જીવેક મરી ગઈ એમ. હું મજા નથી. અરે ભાઈ હું થયું ઈ મને નથી ખબર. હાલ ઊભી થા જસના. નહીં હક ગયા લખડો. મને નથી ખબર હમ. કે હું થયું ઈ. હમ. ખોપડું ખોદી ગયું છે. કેમ? તને દેખાતું નથી મારા મોં ઉપર આખા ગામને ખબર પડે. હા. આજ તો ઓછું ઉતરી ગયું એમ કે. હાલો તો દવાખાને જઈએ. હા તો ઈ જવા કરવું જોઈએ. ત્યાં ભાગ આખો ઓલો થયો. પછી તાર મામો જો પાવડર લઈ આવ્યો. પછી ઓલા કરંજના દાંતણ લઈ આવ્યો. 5 દી થયા આ દાઢ ઉપડી છે. દાપણ ટાઈટ નથી. સજેશન ને ફોન ને આવ્યા કે દાપણ ટાઈટ હશે ઇન્ફેક્શન. હવે ડોક્ટર ને બતાવો. એક બેન એમ કીધું કે તમને મોઢામાં કદાચ દાંતનું ઇન્ફેક્શન થયું હોય તો આજે તમે લઈ જાઓ દવાખાને. હાલો જવાનું. ઓલાથી તો લઈ આવ્યા બધી દવા. તો ઓલા શું કહેવાય દેશી ઓહળિયા કર્યા. મીઠા ગોગરાથી થોડોક ઓછો તો ઉતરો પણ હજી ભાત ખીચડી સિવાય કઈ ખવાતું નથી. સારું નહીં તો ફરો ફરો ફરો. પછી નબળાઈ આવે ને. કામ કરવું શરીર આખી જેવું છે ને. શક્તિ જરાય નથી. શક્તિવર્ધક દવા લઈ આવ્યો જો મારા શક્તિવર્ધક લખું લીંબુ એની લીંબુ માંથી લઈ ઓલા અલ્યો. ઓલા ઓલા. જસોદાબેન એમ કહેતા હતા હા. કે લખુભાઈ અમારા હાટું ઈ કે 5-6 કિલો લીંબુ મોકલો સ્પેનમાં. અમારે ત્યાં લીંબુ ઓછા મળે. જસોદાબેન ઝાંખું આવે છે તારે. બસ ચાલુ ઓલાઈ કરવા. આ લીંબુ મસ્ત આખો કિલો જેટલા લઈ આવી વસ્તુ. થોડાક દી એનો શરબત કરી અને પીવું. લખુન છે ને વિડીયો ઉતારતા જ નતા આવડતો. જો આવે ને ગમે ત્યાં જાય ને ત્યાં એનો વિડીયો અખડ બખડ જ હોય. કોઈ દી હરખો વિડીયો ન ઉતારે. ત્યાં બકવાસ કરતો હોય ખોટે ખોટી. મોઢામાંથી ફાંકી થૂકીને પછી એમ કે ઓલો જુનાગઢનો વિડીયો હતો થૂ કરીને પછી વિડીયો ઉતાર્યો. માણસને ઈપકા ન આવતા હોય ને એને ઈપકા આવે. બોલો આમ કઈ બનાવાય વિડીયો યુટ્યુબર બનાય. જો મોઢા આડા હાથ દઈ દે પછી. એક બેન કોણ કેતું હતું કે તમે હે ને બહુ ઉજરા ધોરા 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 નથી થઈ ગયા. શરીરમાં લોહી ન હોય ને એટલે બહુ રૂપારા લાગે. લોહી તો હવે તો ઘણું જ લખો. હવે લોહીને માટલા નથી ચડાવવા પડતા. આજે જાડી કેવી થઈ ગઈ જો તો ખરી. જાડી જાડી થઈ ગઈ. જો અહીંયા ગાલમાં ખાડો પડે. અહીં ક્યાં પડે? આવું છે બધું. દાંત છે ને જાય તો એ ઉપાધિ આવે તો એ ઉપાધિ. નાના બાળક હોય ને એને દાંત છે એ ડાયરિયા કરી નાખે. દવાખાને છોકરાઓને દાખલ કરવા પડે. અને જાય ને તો એ માણસ ગળતા મારા જેવાને ઉપાધ્યું. એના કરતા છે ને ભગવાન જે વસ્તુ દેતો જ ન હોય ને પાછી લેતો ન હોય ને સારું. જન્મથી દઈ દેતો હોય ને વસ્તુ જાય નહીં. જો આ બધા પાછળથી આવે ને એટલે શરીરમાં સ્કૂટર લઈએ તો સ્પેર પાર્ટ પાછા બધા નાખવા પડે. ખબર? આ ભગવાન જેટલી વસ્તુ આપણે પાછળથી આપે ને બધી લઈ લઈએ. એમાં એક દાંત પાછળથી આપણે જૈનમાં ભેગા દાંત નો આવે. દાંત માહેથી આવે. બાકી સ્પેર પાર્ટ બધા આપણે એમને સલામત રહીએ. ધીરે ધીરે વિકલાંગ થાય સ્પેર પાર્ટ. દાંત તાના એવા જ છે હળેલા. દાંત તો ખબર નહીં કેમ અટાણે આ બધા છે ને એવા પાણી ને ફાકી ને. હું ક્યાં ફાકીઓ ખાવતી. હા હું મને મન થાય ને હું શેકેલી હોપારી ખાઉં કઈ પણ એ દાંત દુખતા હોય હવે ચવાતા જ નથી. હોપારો હું મોઢામાં નાખે. મોઢું હાવ તો કાલ મને ફોનમાં કેમ કીધું દાંત પડતોય નથી અને હોજો ઉતરતોય નથી અને આ બાજુ એ ચવાતું નથી. ત્યાં 3 દાંતું હલે ને એ 3 ઈ દુખતું નથી. એમાં તો હાલે પછી પણ દુખે નહીં તો ભોર્યું હું ગમે એમ કરીને ચાવી નાખીએ. આ દુખે ને એ ઉપાધિ. તો મને કે આજ તો આવે છે ને રાહ ને જ જોવી. હવે દેશી ઓહળિયા બધા પૂરા કરી લીધા. દવાખાને હમણાં બપોર પછી વિડીયામાં આવશે ક્યાં લઈ ગયા. ત્યાં દવાખાને ગયા હતા. રિપોર્ટ આવ્યો. રિપોર્ટ હું ત્યાં કઈ આવા કઈ મને તો આમ સિરિયસ
કેન્સર ન તો ઉપાધિ કરીમાં એની આ તો વાત છે અને હવે મરી જાવ ને તો એવું ઉપાધિ નથી મારી જો જો મરી જાય તો કોઈ કોઈને કઈ ઉપાધિ હા હવે કોઈને આપણી જરૂર નથી કોઈને ન કરે આ જીવનમાં કોઈ આ પૃથ્વી ઉપર છે ને બધા સ્વતંત્ર જ છે. સ્વતંત્ર છે માણસ વિના રાજા જેવા રાજા વૈયા ગયા તોય પૃથ્વી હાલે આપણે તો જે આપણા જે મોહન કરી નાખીએ. આપણાથી કઈ તલઈ ન ભૂંજો પાપડ ભાંગતો નથી આ પૃથ્વી ઉપર કોઈને હા જલસા કરવાના ખાવાનું ઈ તો તારા લોહીના છે ખાવાનું હા બસ ઈ જ હુઈ જોસ પીવાનું, હાલો ફરવા હાલો રખડવા હાલો enjoy કરો enjoy. હાલો રખડવા ને હાલો ફરવા નોન સ્ટોપ એનો ફોન ચાલુ ને ચાલુ જો અટાણે મારા હાથમાં ફોન છે ને તો એનો ફોન છે ખબર ધંધો ધંધા લેકે બેઠા હો તો ક્યાં કરેગા આવું છે બધું આ સંસારની માલિક આજે આવ્યો તો મેં નાત પાડી હતી મારા દવાખાને જવું જ નથી એમના પુત્રી ત્યારે જ સૌ આગળના વિડીયોમાં જોતા રહેજો હું જોતા રહી આજના વિડીયોમાં હા દવાખાને જાશું મારે દવાખાને જવું જ નથી એમ ન હાલે ને દવા આમાં હું દવાખાને ઈ પાવડર થી ના કરંજ પછી તમે એમ જો ઓલા કરંજ ના દાંતણ છે ને તાર મામો હમણાં જ થોડીક વાર પહેલા જ અહીંથી નીકળ્યો ને તો દાંતણ મને દેતો ગયો ઈ કે આ કરંજ ના દાંતણ હવે કરંજ ના નહીં કરેણ ના લઈ આવ કે નહીં કરેણ ના ઝેરી આવે મારે પેલા જોવું જો હા કરેણ છે કરેણ છે નહીં બરાબર બરાબર છે ઓકે એટલે જાય તો તમે બે માથેથી છૂટો ઓકે કઈ દેશો કરેણ ઝેરી હોય હો. જો કરેણ નું ઝાડવું છે ને કોઈ જીવ જંતુ ખાય નહીં હા બધાને ખબર પડે ગાયું નો ખાય હા ના જા જસોદાબેન આ લીંબુ તમારે એ સ્પેનમાં અમારે લીંબુનો કઈ સુગંધ સ્પેનમાં પાસ 1 કિલો કરવાનું મોકલાવો મને 1 કિલો મોકલાવું મારા વાલા હા હા એકદમ રસ વાળા હમણાં અહીંથી નીકળ્યા હતા ને પછી ઘરની અમારે હે ને અમારી પોતાની આંબો છે લીંબુડી છે નારિયેળિયું છે લીંબુ છે પછી ગયા તારા હગા ગયા જો કામ વધારે જોશનાનું વધારે લીંબુ પડી ગયા લીંબુ પડી ગયા જો આમી બેસ્યા પડ્યા હે હવે નથી મન નથી દેવા હા હવે લઈને જ તમારા જઈને. નસીબમાં માર નસીબ ગયું ઈ તો હું કાઢ લઈ હવે હામેણીથી તમારા નસીબમાં નથી મારા નસીબમાં તો હા ઘણું છે ઈશ્વરે ઘણું લખ્યું મારા નસીબની અંદર પછી આપણે ઓલા આ લીંબુ લઈ ગયો લીંબુ લઈ ગયો 1 કિલો કોઈનું લખું એક વાત કરું બકાલા લીંબુ નાખી લીંબુ જોઈને બકાલું બધું અસલ લેતા આવડે હું ઘણી વાર મગાવું ને ક્યાંય મેળ ન આવે ને તે લખું બા બકાલું મગાવું અસલનું બકાલું લઈ આવે કાંઈ કામમાં કાસો નથી પણ એક ખામી છે કરતો નથી ને કાંઈ કામ કરતોય નથી અને જીભડી જરાક ખરાબ છે એ તો બરાબર છે જીભડી જરાય હારી નથી આવ્યું નથી ને ગયું નથી એમાં જો આ મારી પાસે કેમ પહેરો આલે ઈ મને ખબર નથી ચડોરા કાઢે નકર 600 ડ્રાઈવરોને હાસો વહાલ દો ડ્રાઈવર સચો હાચવીને બેઠો છે. ઉભા નાખો એક વાહન હોય ને આપણે એક ડ્રાઈવરને હાચવવો પડતો હોય ને તોય અટાણે આપણે હાઈ થાય તો માથું દુખે આ 6 ને હાચવીને બેઠો હાથમાં પોઈતે હળિયું કાઢતો આલિયા આનો ફોન આવે તો આનો ફોન ચાલુ ને આનો ફોન આવે તો આનો ફોન ને એકનું પૈડું હલી ગયું હોય ને એકનું બેરિંગ પયું ગયું હોય ને હાલો હાલો આ મોડું થાય મમ્મી હા હાલો મારે દવાખાને જ જવું હો. દવાખાને તો જવું નથી હાલો તો હું નિર્ણય કરીએ આગળના વિડીયો બન્યા રહેજો આગળ જોજો સાંજે 6 ને 7 ના વચમાં વિડીયો આવશે એમાં તમે જોજો મામીના ચેનલમાં હા મમ્મી દવાખાને જાય કે નહીં ચેનલનું નામ જોશનાબેન એજ્યુકેશન જોલ્સનાબેન એજ્યુકેશન ના બીજું નામ બદલાવી નામે ઈ જ રાખી દીધું રાખી પાછું દીધું આ જોલ્સનાબેન એજ્યુકેશનમાં તમે ઘુમરો લેજો તમારા પગારવાળા અવલ કરો પેલા દીકરો પુત્ર વગેરે બધાને તો મોકલજો તો અમેથી કામ આજનું આવે શું આવે તો હું ગાંઠિયાના દૂધીના થોડાક થઈ જાય તો આમાંથી કાઢતો લાગે શું કરે પેટ ખાતું કરી કરવું પડે. પેટ કરાવે પેટ ખોટી વાત નથી. હાલો આવજો બધા આની વાતું નહીં ખૂટે